નમસ્કાર, સચ્ચાઈની ખબર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકામાં અતિ ભારે વરસાદ વચ્ચે મુસ્લિમ સમાજના યુવાનો અને સંસ્થાઓની માનવતાભરી સેવા। ધોળકામાં તારીખ 23/7/2026 ગુરુવારના રોજ અતિ ભારે વરસાદના પગલે ધોળકા શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અનેક સ્થળોએ પાણી ભરાઈ જતા જનજીવન ખોરવાયું હતું। ખાસ કરીને કલીકુંડ સરોડા રોડ તેમજ ધોળકા અમદાવાદ રોડ પર આવેલી વિવિધ સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાના કારણે અનેક લોકો સંપર્ક વિહોણા બન્યા હતા। આ મુશ્કેલ પરિસ્થિતિમાં ધોળકા મુસ્લિમ સમાજના યુવાનો ખિદમતે ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટ, ઇત્તેહાદ મિલ્લત ગ્રુપ સહિતની સંસ્થાઓના વોલેન્ટરીઝ લોકોની મદદ માટે આગળ આવ્યા। વોલેન્ટરીઝ દ્વારા માથાસમા પાણીમાં ઉતરી સંપર્ક વિહોણી સોસાયટીઓમાં પહોંચીને જરૂરિયાતમંદ લોકોને પીવાનું પાણી, ગરમ ખીચડી, દૂધ, દવાઓ, કોરો નાસ્તો તેમજ ફળફળાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ભારે પાણીમાં ફસાયેલા અનેક લોકોને ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા। વરસાદી આફત વચ્ચે માનવતાની આ સેવા દ્વારા મુશ્કેલીમાં મુકાયેલા લોકો સુધી સમયસર મદદ પહોંચાડવામાં આવી હતી। અસરગ્રસ્ત લોકો માટે જમવાની વ્યવસ્થા પણ સતત 3 દિવસ સુધી સન્ની મુસ્લિમ ઘાંચી જમાતખાના ખાતેથી કરવામાં આવી હતી। ભારે વરસાદ અને જળબંબાકાર જેવી વિકટ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ પરિવારોને ભોજન મળી રહે તે માટે જમાતખાના ખાતે સતત સેવા કાર્ય કરવામાં આવ્યું હતું। આ સમગ્ર સેવા કાર્ય દરમિયાન ભારે વરસાદ, પાણી ભરાવા અને મુશ્કેલ પરિસ્થિતિની પરવા કર્યા વિના યુવાનો અને વોલેન્ટરીઝ દ્વારા સતત 3 દિવસ સુધી લોકોની વચ્ચે રહીને સેવા કરવામાં આવી હતી। જ્યાં સામાન્ય વાહનો પહોંચી શક્યા ન હતા ત્યાં પાણીમાં ઉતરીને જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવામાં આવી હતી। આ કામગીરીમાં માનવતાને સર્વોપરી રાખીને લોકોની જરૂરિયાત મુજબ ખોરાક, પાણી, દવા અને અન્ય જીવન જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવી હતી। આ સમગ્ર સેવા કાર્યમાં જોડાયેલા યુવાનો અને સંસ્થાઓ દ્વારા ધર્મ જાતિના ભેદભાવ વિના જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવામાં આવી હતી। ભારે વરસાદ અને જળબંબાકારની પરિસ્થિતિમાં લોકોની વચ્ચે જઈને કરાયેલી આ સેવાકીય કામગીરી માનવતા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ બની હતી। ધોળકાના સ્થાનિક લોકો દ્વારા પણ મુસ્લિમ સમાજના યુવાનો, વોલેન્ટિયર્સ તેમજ વિવિધ સંસ્થાઓની આ માનવતાભરી અને સેવાકીય કામગીરીથી પ્રશંસા કરવામાં આવી રહી છે। રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।